શું મિત્રો તમે કેરીના ગોટલા કાઢીને એની અંદર હળદર ને કોલગેટ નાખી છે? જો નહીં નાખી હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ 110% નાખવા મળશો. આના તમને ઘણા બધા ફાયદા પણ મિત્રો થવાના છે. તો મિત્રો સૌથી પહેલાં તો મિત્રો તમારે કંઈક આવી રીતે કેરીના ગોટલા લેવાના છે અને ગોટલાને લઈને મિત્રો તમારે આવી રીતે કંઈક ખાંડી નાખવાના છે ખાણીમાં નાખીને કે કોઈ પણ વાસણની મદદથી મિત્રો તમારે આવી રીતે આ ગોટલીનો મિત્રો તમારે કંઈક આવી રીતે ભૂકો કરી નાખવાનો છે. ભૂકો કરી નાખ્યા પછી મિત્રો તમારે કોઈ પણ વાસણની અંદર આ 1 ચમચી જેટલો મિત્રો આ પાવડર તમારે લઈ લેવાનો છે. એની અંદર મિત્રો તમારે 1 ચમચી જેટલી આની અંદર હળદર નાખવાની છે. તમે મિત્રો જોઈ શકો હળદર નાખ્યા પછી મિત્રો તમારે ચમચી વડે આવી રીતે કંઈક હળદર નાખીને તમારે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો તેમ તમારે પણ મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સ થઈ ગયા પછી મિત્રો તમારે 1 ચમચી આની અંદર મીઠું નાખી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો અને મીઠું નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે બધી વસ્તુને હલાવી નાખવાની છે. જ્યાં સુધી મીઠું અને હળદરને બધું મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે. હવે મીઠું અને હળદર નાખ્યા પછી મિત્રો તમારે 4-5 આની અંદર લવિંગ મિત્રો તમારે ખાંડીને આવી રીતે કંઈક નાખી દેવાના છે અને લવિંગ નાખીને પણ મિત્રો તમારે બધી વસ્તુને આવી રીતે સરખી રીતે કંઈક મિક્સ કરી લેવાની છે. જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે મિક્સ કરતું રહેવાનું છે. હવે મિત્રો આની અંદર તમારે થોડી કમથી કોલગેટ નાખવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ મિત્રો તમારે થોડી કમથી કોલગેટ નાખવાની છે. કોલગેટ નાખ્યા પછી મિત્રો તમારે 1 ચમચી જેટલું આની અંદર પાણી નાખવાનું છે અને ચમચી વડે પાણી નાખીને મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે અને બધી વસ્તુ મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવતું રહેવાનું છે 20 થી 25 સેકન્ડ સુધી. પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે દેવજીભાઈને ગાંધીધામથી, રંજનબેનને હલોલથી, વિનોદભાઈને કલોલથી, સવિતાબેનને જરદણથી, રેખાબેનને પાલીતાણાથી, અજયભાઈને વડોદરાથી, મીનાક્ષીબેનને કડોદરાથી, કિરણબેનને બાલવાથી, જયેશભાઈને થાનથી, ચંદ્રિકાબેનને અમદાવાદથી, શોભાબેનને આણંદથી, પૂનમબેનને સુરતથી, લક્ષ્મણભાઈને છોટા ઉદેપુરથી, રણજીતભાઈને ભરૂચથી, મુનાભાઈને બરોડાથી, ગોવિંદભાઈને નડિયાદથી, સુમિતાબેનને ગોંડલથી, સરોજબેનને ભાવનગરથી, વનરાજભાઈને રાજકોટથી, ભાવનાબેનને રાજકોટથી, અલ્પાબેનને રાજકોટથી, વિદ્યાબેનને જૂનાગઢથી, મુકેશભાઈને મહેસાણાથી, રાકેશભાઈને સુરતથી, કનુભાઈને દાહોદથી, જોગરભાઈને ઈડરથી, નરેન્દ્રભાઈને થાનથી, દલપતભાઈને અમદાવાદથી, મુકેશભાઈને ફતેપુરથી, કમલેશભાઈને નડિયાદથી, કાંતાબેનને ભરૂચથી, લાલજીભાઈને અમરેલીથી, કરશનભાઈને ઉડવીથી, હરપાલભાઈને વઢવાણથી, નટુભાઈને અમદાવાદથી, રામજીભાઈને લાલપુરથી, નરેશભાઈને મીંઢાણથી, લક્ષ્મણભાઈને છોટા ઉદેપુરથી, વર્ષાબેનને દાહોદથી, સામતભાઈને ગીર સોમનાથથી, સચિનભાઈને પાલનપુરથી, સુરેશભાઈને ચોટીલાથી, મુનાભાઈને દેવળાથી, કોકિલાબેનને નરોડાથી, હંસાબેનને વેજલપુરથી. તો મિત્રો તમારા પણ કંઈક એવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો બધી વસ્તુ કંઈક આવી રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ, તમારે પણ મિત્રો બધી વસ્તુને આવી રીતે સરખી રીતે કંઈક મિક્સ કરી લેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો એમ તમારે બધી વસ્તુ જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક સરખી રીતે આવી રીતે મિક્સ કરતું લેવાનું છે. હવે મિક્સ થઈ ગયા પછી તમને એમ થતું છે કે આનો વળી પાછો ઉપયોગ શું છે? આના મિત્રો ઉપયોગ એવા ઘણા બધા છે કે આપણા વેસ્ટના લીધે કે કોઈ પણ રીતે મિત્રો આપણા દાંત મિત્રો કાળા પડી ગયા હોય છે કે દાંત ઉપર ડાઘા હોય છે, તો મિત્રો તમે આ પેસ્ટને મિત્રો તમે 2-3 વખત લગાડશો તો મિત્રો તમારા દાંત ચમકાવા લાગશે અને દાંત તમારા સફેદ પણ થઈ જશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.